અમદાવાદમાં કમોસમી વરસાદના વિઘ્ન વચ્ચે ગુજરાતનો સૌથી મોટો લોકમેળાનો પ્રારંભ થયો છે। ધોળકાના વૌઠા ગામે લોકમેળાનું ઉદ્ઘાટન કરી મેળાને ખુલ્લો મુકાયો। ગુજરાતનો સૌથી મોટો મેળો સાધુ સંતો દ્વારા રિબિન કાપીને ખુલ્લો મુકાયો હતો। સપ્તનદી નદીના સંગમ સ્થાને 6 દિવસે મેળો યોજાશે। આજ 1 નવેમ્બર કાર્તિક 11 થી 6 નવેમ્બર પૂનમ સુધી સતત 6 દિવસ રાત મેળો યોજાશે। મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેથી વૌઠા ગ્રામ પંચાયત દ્વારા લોકોને મેળા માણવામાં હાલાકી ના પડે તે માટે સુવિધા કરી હતી। મેળામાં હરી ફરી શકે તેના માટે ખુલ્લા રસ્તા, લાઇટ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય, પશુ દવાખાનું, 108ની સેવા, 181 મહિલા ટીમ, ફાયર વિભાગની સુવિધા કરવામાં આવી હતી। મેળામાં ગ્રામ પંચાયતની ઓફિસ પણ બનાવવામાં આવી છે, જેથી લોકો સીધો પંચાયતનો સંપર્ક કરી શકે। મેળામાં લોકો દિવસ રાત કોઈ ભય વગર મેળો માણી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત, જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારી પણ રહેશે। કોઈ પણ ફરિયાદ હોય તો મેળામાં જ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। પાર્કિંગના ખેતરો છે ત્યાં પાણી ભરાવાને કારણે વૌઠા ગ્રામ પંચાયત દ્વારા મેળો માણવા આવતા લોકોને પોતાના પ્રાઇવેટ વાહનને બદલે સરકારી એસટી બસ દ્વારા મેળામાં આવવા ગ્રામ પંચાયતનું આહવાન કરવામાં આવ્યું હતું। વૌઠા લોકમેળો 2025 આજ રોજ એનું સંતોશ્રી દ્વારા અમે ઉદ્ઘાટન કર્યું છે। 1 તારીખથી 6 તારીખ સુધી આ મેળો ચાલવાનો છે અને સૌ જાહેર જનતાને અમે જણાવીએ છીએ કે આ વખતે થોડું વરસાદના કારણે વૌઠા ગામની અંદર જે વર્ષોથી અમે પાર્કિંગની નાની મોટી વ્યવસ્થા કરતા હતા, પરંતુ વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલા હોવાથી એ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ શકી નથી। તો દરેક યાત્રાળુઓને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે ગુજરાત પરિવહન એટલે એસટી બસ દ્વારા આ મેળો માણવા માટે આવે તો વ્યવસ્થા જળવાય એવી છે। તંત્રને પણ સહયોગ થાય અને ગ્રામજનોને પણ અને ગ્રામ પંચાયતને પણ સહયોગ કરી શકીએ। મેળોમાં આજે પણ વરસાદ થોડો પડ્યો છે, પરંતુ અમે ગ્રામ પંચાયત દ્વારા જે પણ નાની મોટી વ્યવસ્થા છે એ કરી અને ફરી મેળાની અંદર લોકો આવી શકે એવું આયોજન કરવા જઈ રહ્યા છે। નદીની અંદર થોડું પાણી પણ છોડવામાં આવેલું છે, તો સૌ તંબુના મિત્રોને અને આવનારા યાત્રાળુઓને વિનંતી કે ગ્રામ પંચાયત દ્વારા અમે સ્નાનાગરની વ્યવસ્થા કરેલી છે। એ બહેનો માટે હોય, ભાઈઓ માટે હોય, તો નદીની અંદર કોઈ, નદીના તટની અંદર કોઈ જાય નહીં, જેથી કરી અને કોઈ પણ જાતની જાનહાનિ થાય નહીં અને આ મેળો સુપેરે પાર પડે, કોઈ વિઘ્ન વગર પાર પડે એવી આશા સાથે અમે સંતોના સાનિધ્યમાં આજે આ મેળાનું ઉદ્ઘાટન કર્યું છે। ત્યારે સૌને ફરી એકવાર આ વૌઠા લોકમેળાનો લાભ લેવા માટે અપીલ કરીએ છીએ। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।